હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બજાર જેવા ટેસ્ટ સાથે રગડો ઘરે બનાવવાના છે। જે વટાણાનો સૂકા વટાણાનો રગડો હોય છે ને, એ આજે આપણે બનાવવાના છે। તો ચાલો જોઈ લઈએ એને બનાવવાની રેસિપી। તો સૌપ્રથમ પહેલાં મેં વટાણાને રાતે 5 થી 6 કલાક માટે પલાળી દીધા હતા અને પછી એને હળદર અને મીઠું નાખીને મેં બાફી લીધા છે। આ રીતે તમે હળદર અને મીઠું નાખીને બાફી લેશો ને તો સરસ બફાઈ જશે। 5 થી 6 વિસલમાં તો સરસ બફાઈ જાય છે। હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને એની અંદર અડધી ચમચી જેટલું મેં જીરું એડ કરી દીધું છે। હવે અડધી ચમચી મેં અહીંયા હિંગ એડ કરી દીધી છે। પછી આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ હોય છે ને, એ આપણે 2 ચમચી જેટલી અહીંયા એડ કરવાની છે। આ 2 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે નાખી દેવાની છે। પછી એને સરસ ધીમા ગેસે સાતરી લેવાનો છે। આ રીતે મસાલાઓ સરસ શેકાઈ જાય ને, મસાલો બરવા નથી દેવાનો, ખાલી આપણે શેકી લેવાનો છે। પછી અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, પછી અહીંયા મેં અડધી ચમચી ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે। અહીંયા તમે મરી પાવડર પણ અડધી ચમચી નાખી શકો છો, પણ ઓપ્શનલ છે। અને અડધી ચમચી આમચૂર પાવડર, આ રીતે બધું જ એડ કરી દેવાનું છે। અને પછી એને સરસ આપણે મસાલો શેકાઈ જાય પછી જે રગડો આપણે બાફીને તૈયાર કર્યો છે ને, એ પણ આપણે અંદર એડ કરી દેવાના છે। આ રગડો આપણે ઘણી બધી વસ્તુમાં ઉપયોગમાં આવે છે, જેમ કે આપણે પાણીપુરી બનાવીએ તો એ આપણે રગડોની જરૂર પડે, પછી આલુ પૂરી છે, પછી રગડા સમોસા છે, રગડા ભેળ છે, સ્પેશિયલ રગડા ચાટ છે, ભેળ છે, ઘણી બધી વસ્તુ છે જે રગડા વિના અધૂરી છે। તો તમે આ રીતે એકવાર રગડો બનાવતા શીખી જશો ને, તો બહુ ટેસ્ટી અને ચટપટો રગડો બનીને તૈયાર થઈ જાય છે। આ રગડો સ્વાદમાં બહુ ટેસ્ટી હોય છે, તમે કોઈ પણ વાનગીમાં બનાવશો ને તો બહુ જ સરસ લાગશે। હવે મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે અને થોડા કોથમીરના પાન એડ કરી દીધા છે। હવે આને આપણે સરસ છે ને ધીમા ગેસે 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાનો છે। તો તૈયાર છે આપણો ગરમા ગરમ રગડો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।